સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વચનામૃત 21 પરમ કૃપાળુ દેવે સાવ નાની ઉંમરે આ વચનામૃતો લખ્યા છે. અહો સત્પુરુષના વચનામૃત સ્વરૂપ પ્રતીતિ એટલે ચોથું ગુણસ્થાનક, અપ્રમદ સંયમ એટલે સાતમું ગુણસ્થાનક, પૂર્ણ વિતરાગ દશાના કારણભૂત એટલે 13મું ગુણસ્થાનક અને છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવે શાશ્વત સુખમાં જીવ વિરાજમાન થાય. આ સત્પુરુષના વચનો અમૃત છે. પરમ કૃપાળુ દેવે સ્વયં આ વચનોને વચનામૃત નામ આપ્યું છે. અમૃતની સચોડી નારિયેળી, આ નારિયેળીનો કોઈ પણ ભાગ મૂળ, થડ, ડાળ, પાંદડા કે ફળ અમર કરી દે. વચનામૃત 166માં કૃપાળુદેવે બોધ્યું છે કે સત્પુરુષના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. તે વાત કેમ હશે? સત્પુરુષનું એક જ વાક્ય જો આત્મસાત થાય તો જીવ યાવત મોક્ષને પામે. જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે એવા આ વચનો છે. હવે જ્યાં ત્યાં જોવું, પરભણી ભૂલી બોલ બોલું પરાયા એવું થાય તો નિર્મળ નિરંજન સ્વરૂપ પ્રેરક વચન વિશ્વાસે સુખી જીવ શાશ્વત સુખને પામે. શ્રદ્ધા પરમ દુલ્લા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. પ્રભુ પરમતે જે તું લઈ જા. મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા. તું હીણો છો તો તુજ દર્શન દાન લઈ જા. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. વચનામૃત 68મો બોલ. સત્પુરુષના અંતઃકરણે આચર્યો કેવા કયો તે ધર્મ. સત્પુરુષના અંતઃકરણે આચર્યો કેવા કયો તે ધર્મ. ધર્મ સત્પુરુષ અંતઃકરણથી આચર્યો. બહાર તો સત્પુરુષનું શરીર પણ પૂર્વકર્માધીન છે. એટલે કદાચ એમના મનના અભિપ્રાય પ્રમાણે બહાર વર્તન ન પણ હોય. બહાર પૂર્વકર્મના અધીન વર્તવું પડે, અંદરના ભાવ જુદા હોય. અથવા આપણને જે ઉપદેશ કર્યો તે ધર્મ. એટલે સત્પુરુષનું બાહ્ય આચરણ જોવા જેવું નથી. જો કે બાહ્ય આચરણ પણ જોતો આવડે તો કરવા જેવું છે, પણ જોતો ના આવડે આપણને, માટે કે તે કરવું. અને અંતઃકરણ તો આપણે તપાસી થઈ શકીએ. આપણે માટે શું ઉપાય? એ કે તે કરવું. જ્ઞાની કરે તે કરવું નહીં, કરે તે કરવું એ જો આવડે તો ઘણું કામ થઈ ગયું, પણ મુશ્કેલ છે. સત્પુરુષના અંતઃકરણે આચર્યો કેવા કયો તે ધર્મ. બાકી જ્ઞાનીને જોઈને કરવા જાય પડે, કારણ કે એ એવું કરવા માગતા નથી, પણ એમને પૂર્વકર્મ યોગ્ય કરવું પડ્યું છે. એ કરતા હતા ને પણ એ તો સંજોગો વસાત કરવું પડે, પણ એમની વાત અંતરની જુદી છે. અથવા તે દશામાં જે કરી શકતા હોય એ આપણે આપણા અધૂરી દશામાં નહીં કરી શકીએ. ઘણી શિક્ષક ગણે તો પોતાની મેળતો એનો સ્ટેપ ઉડાડતો ગણી કાઢે, પણ ભણનાર તો સ્ટેપ બાય સ્ટેપ ભણવું પડે, નીત ના આવડે. કારણ કે એ અલૌકિક પુરુષો છે. એમનામાં લૌકિકતા ન દેખાય, પણ લૌકિક અલૌકિક વાત જુદી છે, આપણા ખ્યાલમાં આવે નહીં. તે જ્ઞાની કે તે કરવું એટલે શું કહ્યું? મારું ગાયું
ગાશે તે ઘણા ગોદા ખાશે, અને સમજી ન ગાશે તો વૈકુંઠ જાશે. સત્પુરુષના અંતઃકરણે આચર્યો કેવા કયો તે ધર્મ. એ સત્પુરુષની અંતરંગની દશા કેમ વર્તે છે એ જોવાય. બહુ મુશ્કેલ વાત છે. બહાર તો એમને પૂર્વકર્મયોગી કરવું પડતું હોય, એમને અભિપ્રાય શું છે તે જાણવો જોઈએ, અત્યારનું અંતર કેમ વર્તે છે તે જાણવું જોઈએ. જ્ઞાની દશા ગમે તે આચરણમાં છૂટવાની હોય છે. જ્ઞાની કોઈ પણ ક્રિયા છૂટવા માટે કરે છે. આપણે જે ક્રિયા કરીએ તે સમજણને હોવાથી બંધાવ માટે થાય છે. એક જીવ ભોગ ભોગવે છે છતાં કર્મ નથી કરતો, બીજો ભોગ નથી ભોગવો છતાં કર્મની વૃદ્ધિ કરે છે. ખાતા છતાં ખાતા નથી, પીતા છતાં પીતા નથી. અને આપણે એના જેવું કહેતો મરી જઈએ, એ તો પચાવી શકે પણ ન પચે. કબીર જતા હતા અને પાછળ અંદર શિષ્યો ઘણું ટોળું, તે પેલું ઘેટાના વાળ ઉપર ઝેપટું હતું, એટલે ચોંટી જાય લુગડો એવું વનસ્પતિનું ખૂંખરું. એમણે ખેંચ્યું એટલે શું પેલું ઝેપટું કાઢી નાખવા. બીજાએ જોયું કે આપણા ગુરુજી ઊંટનું પેલાનું ઊન ખેંચે છે, તે બધાએ ખેંચીને બિચારું મોડિયું કર્યું. શા માટે કર્યું છે તો આપણે સમજીએ નહીં. અથવા કેટલી વખત એમને આપણી દ્રષ્ટિમાં ના આવે એ જાતનું વર્તન દેખાય. માટે કે કરવું. કૃપાદેવ તો ઊભા ચડેલા જતા રહે, બીજા પગથિયે જવું પડે. સત્પુરુષના અંતઃકરણે આચર્યો કેવા કયો તે ધર્મ, આ નમ ધર્મ. એનું અંતઃકરણ કેવું છે? આગળ એક વાત આવી ગઈ. સત્પુરુષનું બાહ્યતરણ જોવા કરતા એના અંતઃકરણને જુઓ. અંતરંગ મોહ ગ્રંથિ જેની ગઈ તે પરમાત્મા છે. જો પરમાત્મા થઈ શકાય છે. પરમાત્મા કોઈ તો કાયમના બેઠા નથી, અહીંથી જ ગયા છે બધા. રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ, તીર્થંકરો, પાર્થનાથ બધા ભગવાન થયા ત્યાંથી ગયા છે. થઈ શકાય છે. પણ શું કરવાનું? મોહ મૂકવાનો, મોહની ગોઠ છોડવાની. જીવ અને શિવમાં કેટલો ફેર છે. જેની મોહ ગ્રંથિ છેદાય તે શિવ ભગવાન, ને જે મોહ રહ્યો તે જીવ. આત્મા જ પરમાત્મા છે. આત્મામાંથી કચરો નીકળી જાય તે પરમાત્મા. એટલે વોલ્યુમની કદરની દ્રષ્ટિએ આત્મા વધારે છે. એની પાછળ આત્મા છે, જોડે કચરો. એટલે માવો કદ હમની પાસે વધારે છે, પણ તે વધારો કચરો કાઢી નાખવો પડે, કદ હરખું થઈ રહે છે. એટલું જ આ ગમત વાત કરું છું. અંતરંગ મોહ ગ્રંથિ છેદાય. બહારથી ત્યાગ છે કે નહીં એ ગૌણ છે. જો કે જ્ઞાનીને જ્ઞાન થાય, બાહ્ય ત્યાગ પણ હોય, પણ કોઈ જ્ઞાનીને એવી દશા હોય કે અંતર્જ્ઞાન મોહ ગયો હોવા છતાં એની બાહ્ય દશા સંસાર જેવી લાગતી. આપણે જાણી કદાચ જો મોહ છે, મોહ ગ્રંથિ છેદાઈ ગઈ છે. ભરતરાજા ચક્રવર્તી હતા,
એની સાહેબીનો પાર નહીં. એને જોડે કોઈ ના આવે એટલું એનું ચક્રવર્તી પણ હતું. તો બીજા ચક્રવર્તી ખરા ભરતના જેવા નહીં, બધું હોય છે પણ ભરતના જેવું આયુષ નહીં હોય. પહેલા ચક્રવર્તી છે. છતાં પણ વિતરાગ હતા, નિર્મોહી હતા, વિદય હતા. આપણે શું કલ્પીએ કે રાજા મોજ શોખ કરે છે, મરી નરકે જવાનો. નરકે નહીં, તમને દેખાય તે મોજ શોખ કરતા નથી, પણ એમને એવો ઉદય છે, આપણને મોજ શોખ કરતા દેખાય છે. એને તો ત્રાસ લાગે છે. આપણા કરતા એનું એમના ગુરુ છે, આ બધું ફાવતું મળ્યું છે. મોજ શોખ જોઈએ ને મળ્યા, એને નથી જોઈતા ને મળ્યા છે. કેટલો ગુરુ કહેવાય. આપણે કલ્પની કરીએ કે ઓહો એને તો કેટલું બધું મળ્યું રાજા, આટલું બધું માન, આટલા બધા દેવો ને આટલા બધા રાજ્ય ને આટલી રાણીઓ ને આવું ખાવાનું. એને ત્રાસ લાગે છે. આપણે શું કલ્પીએ, આપણને આ જગતનો અઠવાડો ગમે છે, એ અઠવાડો એને ગમતો છે, નથી ગમતો, ત્રાસ લાગે છે. એટલે આપણે શું જાણે ભરતા આનંદ પડતો હશે, આટલી બધી રાણીઓ ને આટલા છોકરા સર ખાવાનું નથી ગમતું. ભૂણ કાદવમાં રમે, આરોટે અને વિષ્ટા ખાય. ત્યાં આગળ કોઈક માણસને પરાણે ડાબી રાખ્યો હોય. પેલા કાદવમાં વિષ્ટા આગળ એને ગમે ના ગમે, પરાણે ડાબી રાખ્યું. શું કરે તો પેલું ભૂણ શું જુએ, અને મારે જો આનંદ પાડતો છે આ કાદવમાં, એને કાદવ ગમતો ત્રાસ લાગે છે. એમાં જગતના વિષયો એને ત્રાસ લાગે છે, પણ નાખ્યા શું કરે, ડાબી રાખ્યા છે. એટલે આપણે એ જેને આવી અંતરંગ મોહગ્રંથિ છેદાય છે એની કલ્પના આપણે શું કરીએ. આપણે તો બહેનો છોકરો પૈસા મોજ મજા હોય તો આનંદ પડે, એના આનંદ પર ત્રાસ લાગે છે. મૂકીને ચાલ્યા જઈએ એમ થાય છે. જેમ 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 અડતે બે તેમ વધે ન ઘટે ગ્રંથરે. જ્ઞાની દશા જાણવાનું આપણું ગધું નથી. આપણે વિષય વિતરાગને શું માપી શકીએ. વિષયથી જેની અંદર આર્ત છે તેને શાંત, શીતળ, સમાધિ સુખ ક્યાંથી પ્રતીતિમાં આવે. ભગવાન તો વાત રહી પણ પ્રતીતિમાં ના આવે. આપણું ગધું નથી કે આપણું માપી શકીએ. અંતરંગ મોહગ્રંથિ જેની છેદાય તે પરમાત્મા છે, ભગવાન છે. મોહનો નાશ એનો પરમાત્મા. મોહ છે તો જીવાત્મા. 70મો બોલ. વ્રત લઈને ઉલ્લાસિત પરિણામે ભોગશો નહીં. કોઈ પણ વ્રત તો મનના પરિણામ, મનને પસ્તાવો થાય કે મેં મારી ભૂલ થઈ, આ વ્રત મેં તોડ્યું, હું બે ધ્યાન રહ્યો, મેં ખોટું કર્યું. એમ થવું જોઈએ, ઉલ્લાસિત નહીં. કેટલા ઉલ્લાસિત મેં સારું કર્યું. વ્રત લેવું પણ પાળવું, લઈને તોડવું નહીં. આગળ વાત આવી ગઈ કે વ્રત લઈને તોડવું એના કરતા અલ્પારંભી રહેવું. થોડું સાધુ થઈને પાછો ફરે, કદાચ એના પૂરું કારણ પણ હોય, પણ બીજા તો દાખલો એવો જ લે કે ચાલે પાછા આવીએ તો.
એમ કરતા એને પછી એની પોતાની હિંમત પણ હારી જાય, માંથી ના પડે. હું સાધુ થઈ ગયો તો પણ ના રહ્યું, 2 વર્ષે પાછો આવ્યો, 5 વર્ષે પાછો આવ્યો. એટલે બીજાને ખોટા દાખલા રૂપા નથી. પહેલો વિચારી જોજો કે મારાથી પડશે કે કેમ. ના પડાય તો વ્રત ના લેશો, લ્યો તો પાર ઉતરજો. રે શિરે સાટે નટવર ને વરીએ, રે હોડા હોડે યુદ્ધે નવ ચડીએ, જો ચડીએ તો કટકા થઈ પડીએ. રે શિરે સાટે નટવર ને વરીએ, શિરને સાટે મોથું મૂકીને. રથો તો સહેલો છે, મોથું મૂકવાનું નથી, પણ મોથું મૂક્યા જેવું જ છે. વ્રત લઈને ઉલ્લાસિત પરિણામે ભોગશો નહીં. મનમાં સંકોચ થાય, કહું શું મોડું બતાવું, આ તો પાપ કરીને રાજી થાય, મેં સારું કર્યું. કંઈ ખોટું કોમ થયું હોય ને એનાથી, અથવા છોડીનો આરોપ આવ્યો હોય, અથવા એકાદ દાસ જેલમાં ગયો હોય તો છોનો મોનો હંતાતો ફરક ગામમાં, અને ભાગવડ થઈને બીજે થઈને જતો કોક પણ શું કહે છે, મને અગ્રિત છે. પણ જેને નિર્લજ છે ને, શું તૂટે તો એનો મનમાં થાય શું મોડું બતાવીશ, લોકો મને શું કહે છે. સાધુ થઈને પાછો આવ્યો, પણ જેને લાગ નથી એને કશું નહીં. તમે કદાચ લાલચે પાછા ફરો તો પણ લાજ હોય તો સારું છે કે ના લોક શું કહે છે, એ મર્યાદા મૂકે, એનાથી કશું નહીં બને. સારા કામમાં લાજ આપણને ફાયદા રાખવી. વ્રત થઈ લે ઉલ્લાસથી પ્રેમે ભોગશો નહીં. અને મોટા મોટો દોષ તો એ છે કે એનું જોઈને બીજા અનુકરણ કરે, લોકોને ખોટા દાખલારૂપ થઈ પડે. એક નિષ્ઠાએ જ્ઞાનીની આજ્ઞા આરાધતા તત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. તત્વજ્ઞાન એટલે આત્મજ્ઞાન. ક્યારે પ્રાપ્ત થાય? એક નિષ્ઠાએ જ્ઞાનીની આજ્ઞા આરાધવાની. બરાબર ચોટીને એક નિષ્ઠા બીજે નહીં, આસ્થાપૂર્વક તત્વજ્ઞાન પામે. જ્ઞાનીની આજ્ઞા આરાધક તત્વજ્ઞાનને પામે છે. જ્ઞાની મળ્યા પછી જ્ઞાન નહીં ભક્તિ, પણ ભક્તિ થવી. એનું કહ્યું શું એ મારે કરવું છે, એ કે જ આજ્ઞા. જ્ઞાનીની આજ્ઞા એ ધર્મ, આણે તબો, આણે ધમ્મો. ક્રિયા એ કર્મ, ઉપયોગ એ ધર્મ, પરિણામે બંધ. બ્રહ્મ એ મિથ્યાત્વ, બ્રહ્મ તે આત્મા, અને શંકા તે શલ્ય છે. શોકને સંભાળવો નહીં. આ ઉત્તમ વસ્તુ જ્ઞાનીઓએ મને આપી, બધું આમાં આવી ગયું. આ ઉત્તમ વસ્તુ હોય. ક્રિયા એ કર્મ, ક્રિયા કરો તે કર્મ છે, પણ એ કર્મ ચોટે ક્યારે?
કશાય ભાવ હોય તો, નહીં તો કરે ને તો છૂટી જાય. લુખો માટીનો ઢેફું ભીતે નાખીએ તો ચોટે નહીં, પણ ભીનું નાખ્યું હોય તો ચોટે. સૂકું છાણ ભીતે ના ચોટે પણ પોદરો ચોટી જાય. જેટલી ચીકાશ તેટલું ચોટે છે. એમ કોઈ પણ કાર્ય કરતો તેમાં જેટલી આપણે ચીકાશ, જેટલી મોહ એટલું ચોટે છે. અને પછી કરતો જેટલો અને વધારે ગમતું હોય ને એટલું વધારે ધરડવા વાળું આવે. શંકર ભગત કહેતા, મોડ ગાળીને માલે તે કેળ બોધીને કૂટે. છોકરો પરણાવવાનો હોય તેની માં કેવી માલે, અને ગંગા પાપડ કરવાના છે, રેવા આવજો, હા વડીઓ મૂકવાની છે. અને હોની બેહાડે ઘેર, જણસો ગળવા નહીં. અને પકવાન કરાવે ઘેર, કંદોય બેસાડે, રંગાડા. ઓહો 6 મહિના તો રોંગરી હાથ એને બે એટલી ઉલ્લાસમાં હોય. છોકરો પરણવાનો છે, પણ પરણ્યા પછી છોકરો મરી જાય તો એ જ રડે. મોડ ગાળીને મારે તે કેડ બોધીને કૂટે. જેટલો તમને આ પદાર્થ પ્રત્યે મોહ છે એટલો તમને આઘાત થવાનો. મોહ નથી ને કશું નથી. એટલે ક્રિયા કરવી પડે, પણ કેટલો મોહ છે તે પણ ચોટ છે. અહો સમદ્રષ્ટિયાથમાં કરે કુટુંબ પ્રતિપાળ, અંતર્ગત ન્યારો રહે. જો ધાવ ખીલાવે બાર, ધાવ માતા બાળકને ખીલાવે, રમાડે, પણ એને એના પ્રત્યે એની માં જેટલો મોહ નથી. એક નિષ્ઠાએ જ્ઞાની આજ્ઞાનાત્મ વાંચું. ક્રિયા એ કર્મ, ઉપયોગ એ ધર્મ. ઉપયોગ એટલે તે લક્ષ્ય, પરિણામે બંધ. મંદ અંતરના ભાવ પ્રમાણે છે, શારીરિક ચેષ્ટા પ્રમાણે નથી. શારીરિક ચેષ્ટા એક સરખી હોય, એક બંધાતો હોય, એક છૂટતો હોય. હોતા સ્વા પરિસવા. જ્ઞાનીઓને આશ્રમો સંવર થાય છે. અજ્ઞાની જીવ જ્યાં બંધાય એવી જગ્યાએ જ્ઞાની છૂટે છે. એને અંદરનો ભાવ કેમ વર્તે તે જોવાનું. ડાક્ટર કોઈના પેટનું ઓપરેશન કરે તો છરી ફેરવે પેટ ઉપર, અને કોઈ ડાકુ કોઈને મારવા માટે છરી ફેરવે પેટ ઉપર. બેનો આશય જુદો છે. ડાક્ટર જીવાડવા માટે છરી ફેરવે છે, પેલો મારવા માટે. ક્રિયા સરખી દેખાય છે, પણ એના ભાવ કેમ છે તે વાત છે. કેટલાક સાથે તપ કરતા હોય પણ તપમાં ભાવ નહીં. તપનું ફળ મને કઈ સંસારિક મળે, તપનું તપ તરીકે ભાન નથી. એમ કેટલાક સંસારમાં રહ્યા છતાં કેટલાક કોકની વાત ઊંચી દશા ભગવાન જેવી હોય, અને કેટલાક સાધુ થયા હોય પણ દશા વાઘરી કરતા મૂડી હોય અંદરની. કારણ કે અંદરમાં કેમ વર્તે તે જોવાનું. બહારથી તો કંઈ જુદું દેખાય, અંદર કેમ જુદું. તે જ્ઞાની આ વાત ફરી આવે છે. જ્ઞાનીનું અંતઃકરણ જુઓ, બાહ્યકરણ ના દોષો. પરિણામે બંધ. પરિણામ કેમ વર્તે તે પ્રમાણે બંધ છે. નાની દેખાતી ક્રિયામાં પણ તીવ્ર રસે ગાણા કર્મોધીને, અને મોટું દેખાતું પાપ પણ એને રસ ઓછો તે ઓછો બને. અંદર તેને ભાવ કેમ છે તે જોવાનું. ન ખાતો હોય ને
તો એ ખાનાના કદર પાપ બનતો ઉપવાસી, અને પણ ઉપવાસ કરે હોય તે ના બનતો, ઉપવાસ કરે ક્રોધ કરે, બળી ગયું બધું. ઉપવાસ શા માટે? તો કશાને મારવા માટે, ક્રોધને મારવા માટે. તે કશામાં તો ક્રોધ કર્યો. લયું સ્વરૂપના પ્રત્યેનો ગર્વત અભિમાન, અંદર તો અભિમાન કર્યું, વ્રતનો અભિમાન પાસ કર્યો છે, આમાં અમેલ કર્યો છે, અમે અઠાઈ કરી છે. અમારો 15 વર્ષનો દીક્ષા પર્યાય છે, પણ દોડતું શું દોડ્યું? બહારથી દેખાય છે, અંદર કેવા ભાવ વર્તે છે. સાધુ પણ હોય ને અંદર ગ્રસ્ત કરતા ભૂડા ભાવ વર્તા હોય. દરેકની વાત નથી, હો કોક દાખલા એવા હોય. એમ બહારથી ગ્રસ્ત વેશ હોય, અંદર પરિણામ સુંદર વર્તો, પરિણામે બને સારી ચેષ્ટા, પણ અંદર કેવા ભાવ વર્તે છે તે જોવાનું. બિલાડી સ્થિર બેઠી હોય, જણ ભગત, ઉંદર આવે તો છોડે, ખાઈ જાય. આપણે તો બિલાડી ખરી ભગત છે, શાંત બેસી છે. એના મનમાં શું છે? ઉંદર મારવાના ભાવ નથી. મળે માટે નથી ખાતી, મળે તો કોઈ છોડે નહીં. કોઈ બિલાડી ધરેલી હોય તો ઉંદરને માર્યો ઘરે બોલો, આજ નહીં ખાવા મારે, એવું થાય. તો નથી ખાતી છતાં પાપ કરે છે કે મારાના ભાવ છે. એક ભોગ ભોગવે છે છતાં કનિવૃત્તિ કરતો, બીજો ભોગ નથી છતાં કનિવૃત્તિ કરે છે. ખાતા નથી, પીતા નથી, અને કેટલાક ના ખાય ને ખાધાનું કર્મ દે. તંદુરિયો મત મોટા મગરમચ્છની પોપડમાં રે, ચોખા જેવડો, સંઘની ને પંચેન્દ્રિયો, અને પાછો મનવાળો. પેલો મોટો મચ્છ ભૂખ્યો થાય તો પોણનો કોગરો લઈ પિચકારી મારે, તે પોણી નીકળી જાય દૂધની તરડોમાં થઈને, અને થોડોક નાનો માઠો નીકળી જાય જોડે. મોટો ખાઈ લેવો હોય. તેની પોપડમાં રહેલો તંદુર મત્સ્ય શું વિચારે છે? આ તો મૂર્ખો છે, એની જગ્યાએ હો તો એક જવા દેવું નહીં. ખાતો નથી, મારતો નથી, પણ મારેના ભાવ કરીને છઠ્ઠી નરકે જાય છે. એક સાધુ થઈને કર્મ બાંધે અને એક ઘેર રહીને છૂટે. આ બધાની વાત નથી, પણ આવા ભાવ કેમ વર્તે તે જોવાનું છે. બે ભાઈઓ હતા. મોટો ભાઈ ધર્મનિષ્ઠ, રોજ અપાત્રામાં વ્યાખ્યાન મળવા જાય. નાનો ભાઈ રખડેલ અવારા. એક દાડો કુટુંબમાં કોઈનું મરણ, સ્મશાનમાં જવાનું. એટલે નાના ભાઈને કીધું, જા સ્મશાનમાં, તો અપાત્રામાં વ્યાખ્યાન હોવા જઈશ. કે તમારે જવું, તમારે નહીં જવું? એને પણ તો ના જવું પણ એટલે અપાત્ર ગયો. વ્યાખ્યાન ચાલતું તો પણ એને વ્યાખ્યાનમાં ક્યાં ચિત્ત હતું? એના મિત્રને કહી રાખેલું કે 4-4:30 વાગે આપણે સિનેમા જઈશું. હું અત્યારે હું અપાત્ર જઉં છું. બેઠો છે, વ્યાખ્યાન સાંભળો, પછી ક્યાં છે? સિનેમા જોવા. હમણાં મારો મિત્ર આવશે, દોને બહાર જ છે. પેલો મોટો ભાઈ તો ના છૂટકેદારે સ્મશાનમાં ગયો.
પસ્તાવો કરવા લાગ્યો. આજે મારે ખાડો પડ્યો, ગેરહાજરી થઈ. આજે મારે એમનો બહુ છોકરાનો નહીં મળ્યો. બીજે દાડે પેલો મોટો ભાઈ ત્યાં ગયો મહારાજની પાસે. મહારાજ મારે કમનો અંતરાયો, કાલે મારે વ્યાખ્યાનમાં વાયું નહીં. અને મારો નાનો ભાઈ ભાગશાળી, એને કાલે વ્યાખ્યાનનો લાભ મળ્યો. ગુરુ કે લાભ નથી મળ્યો, તને મળ્યો છે. તે સ્મશાનમાં રહીને પણ તે ભક્તિના ભાવ કર્યા છે. એણે અહીંયા આગળ રહીને પણ સિનેમાના ભાવ કર્યા છે. એટલા મંદિરમાં રહે છે એટલે ધર્મ કરતા હશે. જો કે મંદિર ધર્મ કરવાનું સ્થાન છે, સારો યોગ છે, કારણ બધું છે, પણ નાય કરતો અને કોઈને ઘેર રહીને ના છૂટકે રહેવું પડ્યું પણ ધર્મ કરતો હોય, અડથળાવતો ધર્મ કરતો હોય, રસોઈ કરતા ધર્મ કરતો હોય, પેલો મંદિરમાં પૂજા કરતો ધર્મ ના કરતો. કારણ કે એના મનમાં કેમ વર્તે છે તે જોવું છે. શારીરિક ચેષ્ટા પર નથી, અંદરના ભાવ પર છે. પરિણામે બંધ અંદરના ભાવ પ્રમાણે બંધ વર્તે છે. ભ્રમે મિથ્યાત્વ. ભ્રમ શો? હું શરીર છું એ ભ્રમ થયો છે. શરીર નથી, આપણે આત્મા છીએ. શરીર છે એવું થઈ ગયું. કોઈને મનમાં થતું હું આત્મા છું, હું શરીર છું, હું ગંગા છું, હું અંબા છું, હું છગન છું, મગન છું. શરીરને જ પોતાની દશા માની છું. આ મિથ્યા તો ભ્રમ, ઊંધી સમજણ. જે પોતે નથી તેને પોતાનું માન્યું ને પોતે પોતાને ભૂલી ગયો. બ્રહ્મ તે આત્મા. આત્મા બ્રહ્મ ચેતન પરમાત્મા છે. અને શંકા તે શલ્ય. શંકા આલ પેઠું ખૂચ્યા કરે. કોઠો વાગ્યો હોય ને એમ શંકા. આ ચોર હશે કે લાકડું હશે, પછી શું થાય? આ લૂંટી લેશે તો મને પણ શંકા નીકળી જાય તો શરીર જતું રહે. પણ શંકા પેસે તે શું થાય? રસ્તે જતા તે ભાઈ ત્યાં હરેરાનું ઠૂંઠું ઝાડ ઉપર બોડ્યું, હરેર ધોળું ચડ્યું હોય એનું, એટલે જાણે મોડા બેઠો એવું દેખાય. તે ત્યાં પેલો ગયો ત્યાં જો કે ચોર છે સર, હવે આગળ જઈશું લૂંટી લે છે. તો હું બોર્યો વિચાર કરતા પાછો જાઉં અને ગમમાં જઈને પોલીસને કહી આવું અને પકડાવું. એમ કરતાં કરતાં હવાર થઈ ગઈને જોયું તો તૂટવું હતું. એ શંકારૂપી શલ્ય હતી. પણ શંકા ન હોય તો પછી જેવું છે એવું જણાય. એક શેઠ ઘીનો વેપાર કરે, ઘી ઉઘરાઈને વેચે. તે ઘી ઉઘરાઈને લઈને આવતા હતા અને કને ₹13 હતા અને માથે ઘીનો ગાડવો હતો ભરેલો. પછી રાત્રે તો એવું હરેરામ ઠૂંઠું દીઠું ને કે ચોર મન લૂંટી લે છે. હવે એને શંકા પેઠી આ શલ્ય. હવે શું કરવું? પણ આમ તો જવું છે તે શું કરવું? પછી કારો પર લૂંટતણ પર પાછું મારશે. એટલે એને બોલ્યો, હશે પોરી નાળી તો 13% ખુલ્લી તારી, મારીશ ને.
હશે કોળી નાળી તો 13% ખુલ્લી થાળી, અને હશે ઠૂઠારા તો જશે મણ પૂછારા. હશે ઠૂઠારા તો જશે મન મૂછારે, એમ કહીને ગયો તો ટૂંટું હતું ઝાડનું. એમ આ જીવને શંકારૂપી શલ્ય અંદર ખૂંચ્યા કરે. આ મને મારવા તો નહીં આવ્યો હોય, અમને ઘણું એવું થાય. આ મને નુકસાન નહીં આવ્યો હોય, આ કેમ ગયો શેડે થઈને કંઈ એને લઈ લેવું છે કશું, આવું બહુ થાય છે, આમ નહીં થાય છે. તો આ તો બંધ થાય છે, પણ આ પરમાત્માના માર્ગમાં ખોટી સંજ્ઞા પહે કેવું દુઃખ છે. રાતે અહીં થઈને ગયો તે મારા અંબાની કેળવી લેવા માટે ગયો હશે, કલ્પના કરે. રાતે અહીં થઈને ગયો ને તેને ઘાસ લેવું હશે માટે ગયો છે. અહીં થઈને ગયો માટે ને તો નહીં પાડી નાખ્યું મારે ખેતર પાણી એના વાળી નહીં લીધું એટલે જઈ આવું. આવું બહુ જાતની શંકાઓ થાય, કારણ કે એને મનમાં એમ જ હોય એટલે શંકા ફરી ફરી કરે અને અંદર તો ક્યાં કરે. શંકા એ શલ્ય, બીજે ભલે હો પણ પરમાર્થમાં જ્ઞાનીના મતમાં શંકા ન કરો. જ્ઞાની મારા હિતની જ વાત કરે છે. શોકને સંભાળવો નહીં. કોઈ મરી ગયું, કોઈ શોક થાય પણ હંભાર કરી શું કરો, બહુ હંભારીમાં જ રડે. કેટલાક નાની ચીજ ખોઈ ગયો તો હંભારી મરે. બહુ સારું હતું, મોટલું ફૂટી ગયું. મારી હાહુના વખતનું હતું, નેવડેલું મોટલું ફૂટી ગયું, મોટલું ફૂટી ગયું. નાની ચીજનો કકરાટ કરે. આ શોકને ફરી કેમ ભરો? 4-5 વર્ષ ઉપર વધુ જતો પાછો અત્યારે અંબારે. એટલે શું થાય? આત્મા અપરાધી થાય. ગયું એને નહીં જ વિચારું, જવા દેવાનું. આ ઉત્તમ વસ્તુ જ્ઞાનીઓએ મને આપી. કઈ ઉત્તમ વસ્તુઓ? ક્રિયા એ કર્મ, ઉપયોગ એ ધર્મ, પરિણામે બંધ, બ્રહ્મ તે મિથ્યાત્વ, અને બ્રહ્મ તે આત્મા. બ્રહ્મ ને બ્રહ્મ બોલાય છે સરખું, પણ બે જુદા છે. શોકને સંભાળવો નહીં. આ ઉત્તમ વસ્તુ જ્ઞાનીઓ મને આપી. જગત જેમ છે તેમ તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જુઓ, જેવું છે તેવું. તો કેવું છે જગત? નાશવંત છે. જગત કેવું છે? ભૂલાવનારું છે, મોહ પુમાડનારું છે, સાતા સુખથી વંચિત કરાવનારું છે, છેતરનારું છે જ નહીં. ખોટો હું બ્રહ્મા પડ્યો છું એ મૃગદર્શના જેવું છે, એનાથી સુખ મળે નહીં એમ જુઓ. આ બીજા જગતના લોકો શું જુએ છે? જગતને મોહથી જુએ છે. મોહથી નહીં, જેમ છે તેમ જુઓ. કે મારે શું સંબંધ છે? ઘડીવાની રમત છે, મારું મારું ક કરી રહ્યો છું. જગત જેમ છે તેમ તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જુઓ. શ્રી ગૌતમને 4 વેદ પઠન કરેલા જોવાને
શ્રીમદ મહાવીર સ્વામીએ સમ્યક નેત્ર આપ્યા હતા. ગૌતમ ગણધર ભગવાન મહાવીરના પટ્ટશિષ્ય છે, પહેલા શિષ્ય, પહેલા ગણધર. મૂળ તો એ ગૌતમ બ્રાહ્મણ હતા, જૈન ધર્મ કોઈ જાણે જ નહીં. તે એને વેદનું જ્ઞાન, હવે એને આત્મા સંબંધી જ્ઞાન આપવું, તેને જૈન પરિભાષિત તો કંઈ જાણે નહીં. એટલે વેદના દાખલા લઈને તેને સમજાવ્યું, આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા મુક્ત. એ ગણધર્વાદ, એ જ આત્મસિદ્ધિ, એ જ રાયક્ષાણી છે આત્મસિદ્ધિ. આત્મપ્રવાદ 14 પુરોમોનું એક, એ જ આત્મસિદ્ધિ. ગૌતમ બ્રાહ્મણ જગન કરતા હતા અને 4 વેદના જાણકાર હતા, એટલે લોકો એને જ્ઞાની કહેતા. એને કે મારે જેવું કોઈ જ્ઞાની નથી એમ માને. યજ્ઞ કરતા હતા, યજ્ઞ તૈયારીને દેવો આકાશમાં થઈને જાય, એના મનમાં અભિમાન આપો, આ યજ્ઞ કરું તો દેવો પણ દર્શન કરવા આવે છે, મારો કેટલો પ્રભાવ પ્રતાપ. પણ દેવો તો સીધા ચાલ્યા ગયા. ક્યાં ગયા? પેલા મહાવીર નામનો સાધુ છે ત્યાં. મારા કરતા મોટો છે, કોક ઠગારો લાગે છે, મારે અહીંયા ગયા બધું એને બર્થડે હોય તો ગયા. પણ એ મને નથી દીઠો ત્યાં સુધી એનો ગર્વ ઉતારી દઉં, જવું. એ તો ત્યાં ગયા. ત્યાં મહાવીર સ્વામીએ જોયું કે જીવ ભલે વેદમાનો છે પણ ઊંચો છે, જીવ ભલે પાટીદાર છે પણ ઊંચો છે. તો પ્રભુશ્રી એને સાપ્યો, બ્રહ્મચારીને. કૃપાળદેવના સમયના મુનિ પણ સીધા જીવતા હતા પ્રભુશ્રીના વખતમાં, ચતુલાલજી. પણ પ્રભુશ્રીએ ચતુલાલજીને નહીં પણ બ્રહ્મચારીના. અને બીજા 2 જૈન સાધુ હતા, ઉમેદચંદજી અને ગુણચંદજી, પણ મંત્રારોપણ તો બ્રહ્મચારી જોયું કે લાયક છે. એટલે ભગવાને જોયું કે ભલે આ જગન માટે તૈયાર થયેલો માણસ છે પણ માણસ લાયક છે. એટલે એક તો એનો ગર્વ ટાળવા માટે પહેલી વાત કરી, આવો ઇન્દ્રભૂતિ ગૌતમ. ઓહો, આ કેવા જ્ઞાન, મારું નામ જાણે છે, વળી પાછો અભિમાન. મને કોણ ના ઓળખે? મારા જેવો પ્રખ્યાત બધા ઓળખે. પણ પાછું ભગવાને કહ્યું કે તમને આત્મા છે કે નહીં તે શંકા છે. જેમ સૌભાગ્યભાઈને અને કૃપાળદેવનો જે મેળાપ થયો એવું જ આ છે. સૌભાગ્યભાઈ મંત્ર આપવા, પેલું બોલ આપવા ગયા, પક્કા લખેલું વાંચી લો. પાછું ફરી પૂછ્યું કે તમારા ઘરનું બાણું કઈ દિશામાં છે? આ જ દાખલો એવો છે. ગૌતમનો તો ગર્વ ગળી ગયો. પછી ત્યાં જ રહ્યા અને સાથે બીજા 500 શિષ્યો. એનો બીજો ભાઈ તો યજ્ઞ કરવાની ત્યાં તૈયાર મૂકા, મારો ભાઈ કેમ ના આવ્યો? એને કોઈક ઠગારો જ મળ્યો, છેતરી ગયા ને એને હરાઈ દીધો. પણ હું આ જઉં, પાછો તોડાઈ લાવું. એ પણ ત્યાં ભગવાન મારી સ્વામી પાસે રહી ગયો અને 500 શિષ્યો. એમાં 11 બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા. યજ્ઞ કરવાની ત્યારે એમાં તે ગયા. યજ્ઞ એટલે મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધે જેનો તદ્દન નિષેધ કર્યો છે કે ના થાય, એ ગૌતમ યજ્ઞ કરનારા એને ભગવાને લાયક નહીં થતું. તે આવી ગયા. પછી એને વેદનું જ્ઞાન
જૈન પરિભાષા જાણે નહીં તો વેદના દાખલા આપીને સમજાવ્યું કે આત્મા છે. બીજાને પૂછ્યું નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે, એમ બધા ગણધરોને આત્મા સુધી વાત કરી. એ ગણધર વાત એ આધુનિક ભણેલા હતા પણ આત્માનું જ્ઞાન નહોતું. ભગવાનની પાછળ આત્મજ્ઞાન કરાવ્યું. કેમ? પહેલો જે દ્રષ્ટિ ફેરવી દીધી, તમે આ સુધી પહોંચ્યું તમારો ચશ્મોથી. હું ચશ્મો બીજો કોઈ પહોંચો એનું એ ચશ્મો બદલી નાખ્યો. ચશ્મો એટલે આવા કયો ચશ્મો નહીં, દ્રષ્ટિ ફરી ગઈ. સમ્યક નેત્ર આપ્યો હતો, સાચું દેખાય એવો ચશ્મો આપ્યો. કેટલા ચશ્મા તો મોટું દેખાય, કેટલા ચશ્મા નાનું દેખાય, કેટલા ચશ્મા પીળું દેખાય, કેટલા વખતે ભૂરું દેખાય. માત્ર કેવા સમ્યક જેવું હોય તેવું દેખાય. પણ એ ચશ્મા આપ્યા મારી સમજે. આજુ તમે વાંચો ચશ્મા મારો પહેરો અને વાંચો. આવડું રહેશે કોણ સમજે કે ચશ્મો બચ્યો છે. દ્રષ્ટિ ફેરી નાખી. ચશ્મા વાંચતા નથી, અંદર એનો અભિપ્રાય સાચો થવો જોઈએ. આ કમી જોડે ગતક લોકો પહેલાનો ભણેલા બહુ ઓછા. ગામડામાં કોઈ માસ્તર ભણાવતો હોય તો 2-4 ચોપડે ભણતા હોય, ઉઠી ગયેલા. બીજા તો ભણે નહીં, વાંચ્યું હોય તો ભૂલી ગયા હોય. જે કોકને કાગળ વંચાવ તો પેલા માસ્તરે પહોંચાય. કાગળ આવ્યો હોય તો કોણ વાંચે? એક દાડો એક તો કાગળ આવ્યો, માથે તો વાંચે કે માથે તે દાડ ઘેર નહીં. તો કે માસ્તર ભલે ને પણ ચશ્મો છે, ચશ્મા પહેરી વાંચે રોજ. ચશ્મા પહેરી વાંચ પણ દેખાય. ભણ્યો જ નહીં તો એવું નહીં. શ્રી ગૌતમને 4 વેદ પઠન કરેલા જોવાને શ્રીમદ મહાવીર સ્વામીએ સમ્યક નેત્ર આપ્યો હતો. ભાષા કેવી છે, કેટલો શ્રું અલંકારિક ભાષા. ભગવતીમાં કહેલી પૂદગલ નામના પરિવ્રાજકની કથા તત્વજ્ઞાનીઓનું કેલું સુંદર રહસ્ય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આ 75મા બોલમાં જે વાત છે કે ભગવતીમાં કહેલી પૂદગલ નામના પરિવ્રાજકની કથા, એટલે આ કથા ભગવતી સૂત્રના શતક 11માં ઉદ્દેશક 12માં છે. આ કથાની વિગત એમ છે કે ઋષિભદ્રપુત્ર શ્રાવક દીક્ષા લેવાના ભાવ ખરા, પણ ચારિત્ર મોહનીય સંસારમાં ખેંચી રાખે છે. દેવલોકના આયુષ્ય બાબત ચર્ચા ચાલી. પૂદગલ પરિવ્રાજક પોતાના વિભંગ જ્ઞાનથી અસત્ય જવાબ આપે છે અને ઋષિભદ્રપુત્ર સત્ય જવાબ આપે છે. હવે બધા શ્રાવકોનું ટોળું આ ઋષિભદ્રપુત્ર સાથે અને પરિવ્રાજક સાથે ભગવાન મહાવીર પાસે ખુલાસો કરવા જાય છે. ભગવાન મહાવીર પાસે ખુલાસો થતાં પૂદગલ પરિવ્રાજક પોતાની ભૂલ કબૂલે છે અને પોતે ત્યાગી હોવા છતાં શ્રાવક એવા ઋષિભદ્રપુત્રને પ્રથમ નમસ્કાર કરે છે. અને આ પ્રથમ નમસ્કાર કરી પછી તત્પશ્ચાત ભગવાન પાસે દીક્ષા અંગીકાર કરે છે. આ જ રીતે ઉત્તરાધ્યન સૂત્રમાં 9મા અધ્યયનમાં નમિરાજ ઋષિના ચરિત્રની ટીકામાં મદન રેખાનો અધિકાર આવે છે. તેમાં પણ આ જ પ્રકારની વાત છે કે સતી મદન રેખા પતિ યોગબાહુને અંતિમ સમયે સમાધિ મરણ કરાવી દેવગતિનું આયુષ્ય બંધાવવાનું ઉત્કૃષ્ટ નિમિત્ત બને છે. પૂર્વકર્મને ભોગવતા જંગલમાં એકાકી મદન રેખાને કોઈ એક વિદ્યાધર તેના રૂપથી મોહીને ઉપાડી જાય છે. છેવટે દેવયોગે એક જ્ઞાની ભગવંતના દર્શને મદન રેખાને લઈ અને પહોંચી જાય છે. દેવગતિ પામેલ યુગબહુ પણ તે જ સમયે ત્યાં દર્શન અર્થે આવે છે અને અવધિ જ્ઞાનથી પોતાના પૂર્વાભવની પત્ની મદન રેખાને ઓળખી જાય છે કે જેના અંતિમ સમયના ઉપકારને લઈને જ પોતાની આ સદગતિ થઈ હતી.
વિના વિલંબે તે જ્ઞાની ભગવંતની હાજરીમાં પણ પ્રથમ મદન રેખાને નમી પડે છે. હવે વિદ્યાધર જે મદન રેખાના રૂપથી મોહીને ઉપાડીને લાવ્યા હતા, તેમને સહજ જ વિચાર સ્ફીર્યો કે આ દેવ એટલે યોગબાહુ પણ પોતાની જેમ આ રૂપવતી એવી મદન રેખાના રૂપમાં મોહ્યો જણાય છે. તુરત જ જ્ઞાની ભગવંત જ્ઞાનથી જાણી લે છે અને ચરિત્ર વિષયક બોધ આપે છે. સાથે મદન રેખાને કરેલ પ્રથમ નમસ્કાર સુસ્થાને જ છે, નહીં કે અસ્થાને. કેમ કે તેણે યુગબાહુ ઉપર ઘણો ઉપકાર કરેલો અને યુગબાહુની આવી ઉત્તમ ગતિનું નિમિત્ત પણ મદન રેખા જ હતા. એટલે ઉપકારીને પ્રથમ નમસ્કાર એ સુસ્થાને છે, અસ્થાને નહીં. અને વિદ્યાધરને પણ આ વાતથી સંસાર પ્રત્યે વૈરાગ આવે છે. એટલે આ બંને પ્રસંગો ઋષિભદ્રપુત્ર અધિકાર અને આ મદન રેખાના અધિકાર આ આત્મ ઉપકારી પુરુષ પ્રત્યે વંદન આદિ ભક્તિનું નિરૂપણ કરે છે. આત્મજ્ઞાની પુરુષને ઓળખી તેના પ્રત્યે સર્વાર્પણ થઈ સેંકડો મુમુક્ષુઓને શ્રીમદ રાજચંદ્રનું શરણ અપાવનાર શ્રી લલ્લુજી મહારાજ પરોપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીએ જે વિનય ભક્તિ, આશ્રય ભક્તિ અને શરણભાવ પરમ કૃપાલદેવનો ગ્રહ્યો અને અનંત દયાપૂર્વક અન્યને કરવા જણાવ્યું તે શાસ્ત્ર સુસંગત જ છે. આ બંને અધિકારો વાંચતા વિચારતા આ વાત સહજ જ સમજાય તેમ છે. એટલે પ્રથમ નમો ગુરુ રાજને જેણે આપ્યું જ્ઞાન, જ્ઞાને વીરને ઓળખ્યા ટળ્યું દેહ અભિમાન. એટલે કૃપાદો લખે છે કે તત્વજ્ઞાનીઓનું કહેલું આ સુંદર રહસ્ય છે. આ 75મા બોલનો આ મર્મ આપણે ગ્રહણ કરવાનો છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. 76 વીરના કહેલા શાસ્ત્રોમાં સોનેરી વતનો છૂટક છૂટક અને ગુપ્ત છે. તે મહાવીરના કહેલા શાસ્ત્ર આગમો એમાં શું છે? ભંડાર ભર્યો છે. સોનેરી વતનો ગુપ્ત છે, એટલે વતનો સોનેરી છે. એ તો રત્ન ચિંતન ભંડાર છે. સિત્યોતેરમું સમ્યક નેત્ર પામીને તમે ગમે તે ધર્મશાસ્ત્ર વિચારો તો પણ આત્મિક પ્રાપ્ત થશે. જેવી દ્રષ્ટિ તેવી દ્રષ્ટિ. જેની દ્રષ્ટિ સવરી છે એને અન્ય દર્શન પુસ્તકો વાંચવામાં આવે તો પણ તેમાં તે આત્મિત કરે. જેની દ્રષ્ટિ અવળી છે એ જૈન વાંચીને અવળો થાય. દ્રષ્ટિ સવળી જોઈએ. સમ્યક નેત્ર પામીને એ સાચી દ્રષ્ટિ, સમ્યક દર્શન થઈ. સમ્યક દ્રષ્ટિને ગમે તે પણ પોતાના હિતનું કામ થાય તે દર્શન પામ્યા પછી દ્રષ્ટિવીસ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે અક્ષર, ગમે તે કથન, ગમે તે વતન, ગમે તે સ્થળ પ્રાય અહિતનું કારણ થતું નથી. જેની દ્રષ્ટિ મલિન નથી ને જ્યાં જાય તો આત્મા દેખાય, આત્મિત થાય. જેની દ્રષ્ટિ મલિન હોય એને બધું ખોટું જ દેખાય, કાગડા ને ચોંદો દેખાય. અને જેની સૌરી દ્રષ્ટિ છે ને સારું દેખાય, એ ગુણ લે, એમાંથી આત્મ પ્રાપ્ત કરે. દ્રષ્ટિવીસ ગયા પછી ગમે તે શાસ્ત્ર, હર કોઈ એક અક્ષર પણ, ગમે તે કથન, ગમે તે વતન,
ગમે તે સ્થળ પ્રાયત્નું કામ થતું નથી. જેની દ્રષ્ટિ મલિન છે એને મંદિરમાં પણ પાપ કરે, ભાવ ખોટા બાંધે. જેની દ્રષ્ટિ સવળી થઈને મશાનમાં જાય તો છૂટે, મશીનમાં જાય તો છૂટે. અને દ્રષ્ટિ અવળી હોય ને તો જૈનના મંદિરમાં ના છૂટે. શેની ઉપર આધાર છે? દ્રષ્ટિ વિષ, દ્રષ્ટિ નામનું ઝેર છે. દ્રષ્ટિ અમીરા, બાકી સ્થળ શું કરે? અંદર ઝેર હોય તો એક વખતે જૈન સાધુ એટલે ઉત્તમ સાધુ ગણાય, એથી શ્રેષ્ઠ કોઈ નહીં. અને પર્વના દિવસો, બીજા દિવસો કરતા પરમ દિવસો ધર્મ ધ્યાન કરવાના. જૈન સાધુ પર્વના દિવસો અને દેરાસરના પટાંગણમાં, જગ્યા દેરાસર છે, ઉત્તમ સ્થળ છે, સાધુઓ છે એટલે ઉત્તમ ગણાય. અને દાડા પણ પર્વના છે. પણ બે સાધુઓ ચોથ ને પચમના ઝઘડા માટે દંડિત થઈને રડ્યા, રાશ્રમો થયો. એમને ના મંદિર આડું આવ્યું, ના પર્વ દાડો આડો આવ્યો, ના વેશે આડો આવ્યો. કે દ્રષ્ટિ વિષ છે તે શું? જ્યાં દ્રષ્ટિ વિષ ગયું છે ને ગમે ત્યાં આપે જ થશે. સમ્યક નેત્ર પામીને ગમે તે ધર્મશાસ્ત્ર વિચારો તો પણ આત્મિક પ્રાપ્ત થશે. કૃપાદેવ કેટલાક મુક્ષોને એની યોગ્યતા પ્રમાણે અન્ય ધર્મના દર્શન શાસ્ત્રો પર મહત્વ આપતા. યોગ વાસિષ્ઠ, મણિરત્નમાળા, સુંદર વિલાસ, દ્રગદર્શ વિવેક. કેમ? એને દ્રષ્ટિ સવળી છે તેને હિત થશે. જેવું પાત્ર એવું જ્ઞાની વાત કરે. સાપને દૂધ પીએ તોય ઝેર થઈ જાય. વસ્તુ તે રીતે પણ પોતે પરિણામે શું કરે? એક જ ક્યારામાં, એક જ ખેતરમાં, એક જ ક્યારો અને એક જ ખેડૂત. એક ક્યારામાં એક બાજુ લીંબોય રોપી છે, બીજી બાજુ શેરડીનો થોડો રોપ્યો છે, ત્રીજી બાજુ લીમડો રોપ્યો છે અને એક મરચી રોપી છે. ખાતર તે, પાણી તે, માટી તે, માલિક તે. પણ લીમડાનું બધું કડવું. એટલે એને પાણી પાયું, જમીન હશે પણ લીમડાનું બધું કડવું જ થાય. અને શેરડીનું બધું ગળ્યું, લીંબોનું બધું ખાટું. તો તેને લીંબુના મૂળે આગળ લીંબોને નીચોય હતો ખાટું બધું. તો શેરડી તરે ગુંડા બીતી મોર નહીં, શિંતળે ગુંડા બીતી માંથી ગળું થયું. અને મરચાના છોડ તરે મરચો નાખ્યો હતો, એક જ હરખું હતું. પણ જેવી જેની લાયકાત. ગુરુજી શીખવે એક રીતે ગુણી દળ બેઉને ગ્રહણ કરવે શક્તિ દેના ના કદી ઓછી કરે. ફરક ફળમાં તોય મોટો પડે નજરે નક્કી. વિમલ મળી લે જીલી તેવું સુબિંબન ઠી કરી.
છઠ્ઠાનો કવિતા આવતી હતી. ગુરુજી શીખવે એકી રીતે, એ જ ચાક, એ જ પાઠી અને એ જ રૂમ, પણ બધે હરખું નથી આવડતું. ગુરુજી શીખવે એકી રીતે, ગુણી જળ બેવું ને, પેલા જળને અને ગુણવાનને ફરક ફળમાં થાય મોટો. એક મોડ પાસ થાય ઉપર લેવો પડે, અને એક સારા માર્કે પાસ થાય, એક નાય પાસ થાય, અને ગુણમાં પણ ફેર પડે. ગુરુજી શીખવે એક રીતે ગુણી જળ દેવું ને, ફરક ફળમાં તોય મોટો, પડે નજરે નક્કી, પણ ફરક પડી ગયો. વિમલ મણી લે જીરી તેવું ભીમને ઠીકરી, મણી ઉપર તે પ્રથમ ઝબકારો માર, ઠીકરા ઉપર ના પડે. કે જેની જેવી લાયકાત. સમ્યક નેત્ર પામીને તમે ગમે તે શાસ્ત્ર વિચારો તો પણ આપી અપ્રાપ્ત થશે. કુદરત આ તારો પ્રબળ અન્યાય છે કે મારી ધારેલી નીતિએ મારો કાળ વ્યતીત કરાવતી નથી. કુદરતને પૂરિત કર્મ, કુદરતનો અર્થ પૂરિત કર્મ. અમારે કરવું છે શું? અને કર્મ આડવાનો છે. અમારે કરવું છે આત્મજ્ઞાન, આત્મધ્યાન, આત્મપ્રાપ્તિ, અને સંસાર આડવાયો. અમારે શું કે તમે શું કરી રહ્યો છો? અન્યાય છે. આ મનનો બળાપો કાઢ્યો છે કર્મોદય. જે માણસને સંસાર ગમતો નહોતો એની પર સંસાર આપ્યો. જેમ જેમ જે હળશે તેમ બધે ન ઘટે ગ્રંથ રે. ત્રાસ લાગે છે, આંખની પાસે રેતી ઉપાડવા જેવું કાર્ય કરીએ છીએ. શું કરીએ? જિજ્ઞાસા નથી, છતાં પૂરો કર્મ કોણ ઘેરે છે? આ પોતે કોણ ઓળખી શકે? કુદરત આ બળાપો કાઢ્યો છે. આ તારો પ્રબળ અન્યાય છે, મોટો અન્યાય અમારી પર. અમને જોઈશું, અમે ઈચ્છીએ તો આપે થઈશું. અમારે નથી જોતી અઠવાડિયું શા માટે મોકલ્યું? મને આત્માનું જ કરવા દો. કે મારી ધારેલી નીતિ મારો કાળ વ્યથિત કરાવતી નથી. કુદરત એટલે પૂરો કર્મ. અમારે કહ્યું તો આત્માનું નાયું પડે સંસાર, અમારે પર ફેંકી દીધો. નથી જોઈતો એ સુખધામ અનંત સુખંત ચોઈ દિન રાત્ર રહે તદ ધ્યાનમાં એ પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવ કી જય.